રાજાના હાથમાંથી તલવાર ઝૂંટવી અને રાજાને શિરછેદ કરી નાખી. રાજાના માથાને વાઢી નાખ્યો. માતાજી ભગવાનનો ભક્ત, એની રક્ષા કરી માએ. મા દયાળુ છે. એકવાર સંકટ પડે યાદ કરો, મા હાજરા હજૂર છે. એ પછી આપણી કુળદેવી હોય કે જેને આપણે માનતા હોય, મા હિંગળાજ હોય, મા ચામુંડા હોય, મા મોમાઈ હોય, મા હરસિદ્ધિ હોય, મા ગાત્રાળ હોય, એ આપણા કુળની રક્ષા કરે છે એટલે કુળદેવી કહેવાણી. તલવારથી રાજાનો શિરછેદ થઈ ગયો. ભરતજી માતાની કૃપા માની, હે દેવી આપની કૃપાથી હું બચી ગયો. માતાજીને વંદન કર્યા અને ત્યાંથી નીકળી ગયા. ભરત જઈ રહ્યા છે એક બાજુ, અને બરાબર એ સમયે એ વખતે કચ્છના રાજા, એનું નામ હતું રહુગુણ રાજા. આ રહુગુણ રાજા પાલખીમાં બેસી અને કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જતા હતા. કપિલ મુનિના આશ્રમમાં. અને રાજા પાલખીમાં બેઠા હતા. એટલે પાલખીને ઉચકનારા કેટલા હોય? 4 જણા. આ 4 જણા રાજાની પાલખી લઈ અને એને લઈ જાય છે કચ્છ બાજુ, કપિલ મુનિના આશ્રમ પાસે. એમાં આ 4માંથી એક માંદો પડ્યો. એટલે પાલખી બરાબર હાલતી નથી, ઓલો થાકી ગયો. એટલે રાજા કે એ બરાબર કોણ છે, આ શું થયું છે, કેમ બરાબર ચાલતા નથી? તો કે આ ધીમો હાલે છે, માંદો પડ્યો છે. તો કે એને રજા આપી દો, સામે કોઈ મળે એને લઈ લેજો. ત્યાં તો સામે ભરતજી આવ્યા. અને ભરતજીએ પછી 4થા તારીખે ભરતજી પધાર્યા. રાજાની પાલખી ઉપાડી. તંદુરસ્ત શરીર જોઈ ભરતજીને પાલખીમાં જોતર્યા. અને ભરતજી પાલખી ઉચકીને ચાલવા લાગ્યા. પણ ચાલતા ચાલતા નીચું જોઈને ચાલે છે. કારણ શું? કે નીચે મારા પગની નીચે કોઈ જીવજંતુ ન મરી જાય, મારાથી કોઈ હિંસા ન થાય, એટલા ભક્ત હતા. બોલો, મારાથી કોઈ હિંસા ન થાય. કીડીઓ મકોડા નીચે ચાલતા હોય ને તો આમ ઠેકડો મારી અને પછી જાય, એના ઉપર પગ ન મૂકે. એ પાલખી ઉછીને ચાલતા ગયા. તો ચાલતા ચાલતા વિચાર કરે છે કે એક દિવસ લોકો મારી પાલખી પણ ઉપાડશે. આજે મારે બીજાની પાલખી ઉપાડવી પડે છે. રસ્તામાં ચાલતા કીડી મકોડો ચગદાઈ ન જાય એટલે એનું બહુ ધ્યાન રાખતા. અને ઘણા અત્યારે એવું કહે છે કે રસ્તામાં ચાલતા હોય તો નીચું જોઈને ચાલતા હોય. એ કીડીને બચાવવા નહીં, રસ્તામાં કંઈ મળી જાય ને તો લઈ લે. હા, પણ ભરતજી એવું નહીં. ભરતજી તો બચાવનારા હતા. કીડી આવે એટલે ઠેકડો મારે એટલે રાજાને દંડો લાગે, અહીંયા તાલમાં માથું ભાંગી નાખે. એ કે આ કોણ છે? કોઈ જવાબ નથી દેતું. વરી આગળ જાય, વરી ઠેકડો મારે, વરી ટકામાં લાગે પાછો રાજાને. પાછો ટકો મુંડાઈ જાય. જીવજંતુને ભરતથી કૂદકા મારે છે. એ કારણે રાજાને પાલખીનો દંડો માથામાં લાગે છે. રાજાએ કહ્યું, આવું કેમ થાય છે? કોણ આ શું કરે છે? બરાબર ચાલો, ચાલતા નથી આવડતું? ઓલા 3 જણા કે અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને એને હાલતા નથી આવડતું, કૂદકા મારે છે. એને ચાલતા જ નથી આવડતું, એ કૂદકા મારે છે. રાજાએ કહ્યું, એ તને ચાલતા નથી આવડતું? તું જીવતો મરેલો છો, શું તને મારો ભાર લાગે છે? તને ખબર નથી હું રાજા છું? અભિમાનો, આઈ એમ સમથિંગ,
હું કાંઈક છું, હું રાજા છું, હું તને શિક્ષા કરીશ. પણ ભરત છે ને બહુ બોલતા નહીં, કોઈની સાથે બોલે નહીં, મૂંગા. 1-2 વાર થયું, 4 વાર થયું એટલે કે તને મારો ભાર લાગે છે, સરખો હાલ, સીધો હાલ. ભરતજી કે હવે મારે મૂંગા છોડવું પડશે, બહુ થઈ ગયું, હવે નહીં બોલું ને તો રાજાનું અભિમાન નહીં ઉતરે. અને જો નહીં બોલું તો રાજા નરકમાં જશે, મારે એને પણ બચાવવો છે. જો આવી ભાવના, આ સત્સંગનો મહિમા ઘટે, મારે એને નરકમાં નથી જવા દેવો. જો આ ઈચ્છા ભરતજીને, કારણ કે એને મેં મારા ખંભા ઉપર ઉચક્યો છે, એટલે મારે એનો બેડો પાર કરવો છે. આજે તો રાજાનો ઉદ્ધાર કરી નાખું. પદ્મપુરાણમાં લખ્યું છે કે ભરતે જે રાજાનો ઉચક્યો છે ને રવગુણ રાજા, એ બીજું કોઈ નથી. ભરતે પૂર્વજન્મ પાડેલું જે હરણ છે ને, એ હરણ રાજા બનીને આજ માથા ઉપર બેઠો છે. જો ક્યાંયનું ક્યાંય કર્મ એ ક્યાં લઈ આવે છે. આ એકબીજાના ઋણ ચૂકવવા માટે ભેગા થાય છે, વિચાર કરે છે. આ રવગુણ તરીકે ઉતરવું. ભરત કહે છે આ હરિયાણ હજી મારો પીછો છોડતું નથી, આજે તો હરણનો ઉદ્ધાર કરી નાખું, જેથી બીજી વાર મારી વચ્ચે ના આવે. ભરતે આજે વાચા ખોલી, હવે વાણી. રાજાને કહ્યું, એ રાજા, તું મને કહીશ હું બરાબર ચાલતો નથી, પરંતુ રવગુણ, હું તો આત્મા છું, અને આત્મા સર્વત્ર છે. હું જ માર્ગ છું, હું જ મંજિલ છું. જો કેટલી બુદ્ધિ છે, કેટલી જ્ઞાનતા છે. હું જ માર્ગ છું, હું જ મંજિલ છું, હું સર્વત્ર, બધી જગ્યાએ હું છું. તેથી મારે ક્યાંય જવાનું પણ નથી, ક્યાંયથી આવવાનું પણ નથી, તો ચાલવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો રહ્યો. રવગુણ, તે મને કહ્યું કે હું તને શિક્ષા કરીશ, પણ હું તને પૂછું કે તારો આ રાજાનો શિરપાવ છે ને અભિમાન, એ દૂર કર. ચાલતા મને તો આવડે છે, તને નથી આવડતું, એટલે તું પાલખીમાં બેઠો ને 4 જણા તને ઉચકે છે. મને તો આવડે છે, તને નથી આવડતું ચાલતા. હાલ નીચે ચાલ, આવડે છે, નથી આવડતું. અને તે કીધું કે રાજા, તું જીવતા મરેલા જેવો છો. તો મરેલો હું નથી, તું મરેલો છો. 4 જણા ઉપાડી કોને લઈ જાય? મરેલાને. તો રાજા, મરેલો તું છો. પછી રાજા તે કહ્યું કે તને મારો ભાર લાગે છે? તો એનો જવાબ સાંભળી લે કે હું એ માટીનો ને તું એ માટીનો, માટીને માટીનો ભાર ન લાગે. વિચાર કરો કેટલું જ્ઞાન છે. રવગુણ, આ તારું અભિમાન કાઢી થા. તું એ માટીનો ને હું એ માટીનો. માટીના મનખા તને કેટલું ગુમાન છે, માટીના મનખા તને કેટલું અભિમાન છે. તું અભિમાન છોડી દે. માટી તણો આ સંસાર, માટીની માનવ જાત છે. માટી તણી માયા, બધીને માટીની મહેલા જ છે. બધેમાં માટી જ છે, મકાને માટીના જ છે. માટી તણાવો માનવી, ક્યાં માટીમાં રઢી હાથ છે. 4 દિનની ચાંદની પાછળ અંધારી રાત છે. ભરત કહે છે, રવગુણ, તું કહે છે કે તને મારો ભાર લાગે છે, પણ ના, મને તારો ભાર નથી લાગતો. તારો ભાર મારા ખંભાને લાગે છે, ખંભાનો ભાર મારી કેળને લાગે છે, કેળનો ભાર મારા પગને લાગે છે, અને પગનો ભાર માં ધરતીને લાગે છે. અને આ ધરતીનો ભાર નીચે શેષનાગને લાગે છે. વિચાર કર રાજા, તું કોણ છો, ક્યાંથી આવ્યો છો ને ક્યાં જવું છે? બોલ. અને એટલે શેષનારાયણને તો જમીન પર ચાલે છે, મારા ખંભા ઉપર કોઈ ફરક પડતો નથી.
તારું શરીર રૂપી અસ્તિત્વ છે ત્યાં સુધી હું જમીન ઉપર હોઉં કે પાલખીમાં, મને તો બધે જ જ્યાં રહેવાનું હોય ત્યાં રહું છું. રવગુણ તું કહે છે કે હું તને શિક્ષા કરીશ, બરાબર? હા, સાંભળ. તો કે હું આત્મા છું. આત્મા એટલે પ્રકાશ. આ પ્રકાશ નથી તો કોઈ શસ્ત્ર છેદી શકતું નથી. આ પ્રકાશ છે ને, એને પાણી કોઈ પલાળી શકતું નથી, એને કોઈ અગ્નિ બાળી શકતું નથી, એને કોઈ શસ્ત્ર ચીરી શકતું નથી, કાપી શકતું નથી, એને પવન છે એ સુકાવી શકતો નથી. એટલે તું મને મારી નહીં શકે. તું મને મારવાવાળો કોણ? ગીતા કહે છે, નૈનમ ન છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ કલેદ્યંતત્યાપો ન શોષયતી મારુત. ગીતાજીના બીજા અધ્યાયમાં 23મો શ્લોક છે આ. હા, કે રવગુણ, મેં તને કહ્યું કે હું જીવતો મરેલો છું, તો સાંભળ, જીવન અને મૃત્યુ એ તો આ સંસારવાળાઓને લાગે, આપણે નહીં. હું તો આત્મા છું. મને ન જન્મ કે ન મૃત્યુ, ન રોગ કે ન મને કોઈ શોક. હું તો પરમાત્માનો એક અંશ છું. પરમાત્માનો એક અંશ છું. હું નિત્ય સિદ્ધ છું, નિત્ય બુદ્ધ છું. હવે ભરતજીના આવા ઉપદેશથી રવગુણને વિચાર આવ્યો કે આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? આ હું કપિલ ભગવાનને જાઉં છું, એ સાક્ષાત તો નથી આવ્યા ને કપિલ ભગવાન. વિચાર કરે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને રવગુણે પાલખીમાંથી કૂદકો મારી નીચે આવી ભરતજીના પગમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. દંડવત પ્રણામ. હે ભરતજી, આપ કોણ છો? આપ હું જ્ઞાન લેવા જઈ રહ્યો છું, એ કપિલ ભગવાન તો નથી ને? ભરતજી કહે, હું કોઈ કપિલ નથી, હું કોઈ વશિષ્ઠ નથી, હું તો એક માનવ છું, એક આત્મા છું. હું કપિલ કે વશિષ્ઠ નથી, હું તો પેલા ભારતનો ચક્રવર્તી સમ્રાટ ભરત હતો. હું સમગ્ર વિશ્વનો રાજા હતો. પરંતુ સાંભળ, મારી એક નાની ભૂલના કારણે હું આ સ્થિતિને પામ્યો છું. મારે હરણ બનવું પડ્યું, મારે કેટલા અવતાર લેવા પડ્યા. રાજન, તમે શું જાણવા માગો છો? બોલો. રાજાએ કહ્યું, ભરતજી, આપ મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ કઈ રીતે મળે એ કહો. ભરતજીએ કહ્યું, રાજન, તમે એક વાત યાદ રાખો. તો કે કઈ? તો કે કોઈનો સંગ ન કરો. મેં પૂર્વે હરણનો સંગ કર્યો એટલે મારે આ હાલત થઈ. બે જન્મ લેવા પડ્યા. અને સંગ વિના ન રહી શકાય તો પછી સત્સંગ કરવો. જે કોઈ ભજન કરતું હોય, કીર્તન કરતું હોય ને, એનો સત્સંગ કરવો. કે સંગ તું કરો તો પાનબાઈ, એવા હારે કરજો ને એ ભજનમાં હોય ભર પૂરજી. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડજી. મેરું તો ડગે પણ જેના, જય હો.
વિપત પડે તો એ વણશે નહીં રે પાનબાઈ. સોઈ હરિજનના પ્રમાણ રે. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડજી. તન મન ધન જય પ્રભુજીને સોંપે ને ધન્યની જારી નરને નારજી. નિત્ય રે વે તો સતરે સંગમાં પાનબાઈ. નિત્ય રે તો સતરે સંગમાં તોડી નાખે માયા કેરા ફંદાજી. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. મરને ભાંગી પડે બ્રહ્માંડની. સંગ તું કરો તો રે પાનબાઈ. એવા હારે કરજો ને ભજન મારે ભર પૂરજી. એકાંતમાં એ બેસીને કોઈ અલેખ આરાધે પાનબાઈ. પ્રભુજી પધારે ને ઘેરેજી. પ્રભુજી પધારે વાલીડો પધારે ને દ્વારજી. ગંગા સતી રે પાનબા
એમ કરી બોલ્યા રે ગંગા રે જય હો નયણુમાં વરહે આછા એનું રહજી એ માટે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ભલે ને ભાંગી પડે ભરમાંડજી ભલે ને ભાંગી પડે ભરમાંડ જય હો ભલે આખું બ્રહ્માંડ ભાંગી જાય રાજન ભક્તિ કરો સત્સંગ કરો સંગ કરવો હોય તો ને રાજા સત્સંગીઓનો સંગ કરવો રાજાને જ્ઞાન આવી ગયું રાજા ભરતજીને ભેટી પડ્યા હવે મારે કપિલ મુનિના આશ્રમમાં જવાની જરૂર નથી મને બધું જ્ઞાન આપની પાસેથી મળી ગયું ભરતજીએ રઘુગુણ રાજાને સુંદર ઉપદેશ આપ્યો જેથી રાજાનું અજ્ઞાન હવે દૂર થયું આ સત્સંગથી ભજનથી રાજાનું કલ્યાણ થઈ ગયું અને જળ ભરતજીને મોક્ષ મળી ગયો સુખદેવજીએ ત્યાર પછી ખગોળ ભૂગોળ એનું વર્ણન કર્યું અને પછી 21 પ્રકારના નરકોનું વર્ણન કર્યું ગરુડ પુરાણ અને નરકોના વર્ણનથી પરીક્ષિત રાજાને ભય લાગવા લાગ્યો કે નરકમાં આવવું હોય રાજા કેવા લાગ્યા સુખદેવજી મને આનાથી ડર લાગે છે હવે મને બીજી કથા સંભળાવો 21 પ્રકારના નરકોનું વર્ણન કર્યું આવું 5મા સ્કંદનું પુષ્પ પ્રભુના ચરણ કમળમાં અર્પણ કરી અને આપણે બધા 6ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ આ 6ઠા સ્કંદનું નામ છે પુષ્ટિ લીલા પુષ્ટિનો અર્થ થાય છે કૃપા જેના ઉપર ભગવાનની કૃપા થાય એને પુષ્ટિ કહેવાય પુષ્ટિ પોષણમ તદ અનુગ્રહ એટલે કે ભગવાનની કૃપાથી પુષ્ટ થવું એ પુષ્ટિ છે જ્યાં સાધન દ્વારા નહીં કોઈ લાગવક દ્વારા નહીં પણ પ્રભુની કૃપા દ્વારા જે કાર્ય થાય એ મારા ઠાકોરજીએ કર્યું છે એ કૃપા કહેવાય આપણે કાંઈ નથી કરતા માણસ શું કરે છે કાંઈ નહીં કરતા હરતા એ જ પુષ્ટિ માર્ગ એ નિસાધન જીવોનો માર્ગ છે સાધન દ્વારા કોઈ કાર્ય ન થાય ભગવાન દ્વારા કાર્ય થાય જે મારા ઠાકોરજીને કરવું હશે તે કરશે સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો મહારાજ આપે જે નરકોનું વર્ણન કર્યું ને એનાથી મને ડર લાગે છે મને કૃપા કરીને કહો કે નરકમાં કોને જવું પડે સુખદેવજીએ કહ્યું કે સીધો હિસાબ છે ભાઈ પરીક્ષિત કે જે પાપ કરે ને એને નરકમાં જવું પડે અને બહુ પાપ કરે એને નરકમાં જગ્યા ન મળે એને તો ભૂત પ્રેત પલિત બનવું પડે એને નરકમાં સ્થાન નથી તો પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે પાપ તો સૌ કોઈ કરે આ તો કોલસાની વખારમાં કપડાં કાળા થવાના જ છે હે આ સંસારી કોલસો જ છે આ કોલસાની વખારમાં આપણે બધા છીએ અને એમાં કાળો ડાઘ તો લાગવાનો જ છે તો આ પાપ ધોવું કેવી રીતે આ પાપ ક્યાં ધોવાય
લોકો કપડાં બહુ સાચવે છે કે મારા કપડાં મેલા થઈ ગયા છે, મારા કપડાં, પણ શરીરને નથી સાચવતા. જે શરીરથી પાપ કરીએ છીએ, આ મારું શરીર બગડી જશે, આ આત્મા મારો ભ્રષ્ટ થઈ જશે. બહારથી તો સાબુથી ઘસીને જે અલગ અલગ પ્રકારના સાબુથી મેલ કાઢી નાખીએ, પણ મનનો મેલ કોણ ધોશે? એ બગલા ઉપર રે થોડાને મનના મેલા મારા, આવા ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન રે બતાવશે રે. બગલા ઉપરના ધોળા હોય ને મનના મેલા, એનું મન માછલામાં હોય. આમ અપ ટુ ડેટ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ. બગલા ઉપર રે ધોળા ને મનના, મન મેલા છે. એ મનના મેલાને ધોવા માટે શું કરવું? તો કે ભક્તિરૂપી સરિતામાં ડૂબકી મારો, મન ધોવાઈ જશે. પરીક્ષિતે પૂછ્યું કે ગુરુદેવ, જાણતા અજાણતા પાપ તો થઈ જાય. સુખદેવજીએ કહ્યું કે હા, પાપ ધોવાના બે રસ્તા છે બીજા, એક પ્રાયશ્ચિત અને એક પશ્ચાતાપ. પશ્ચાતાપ એટલે શું? કે પસ્તાવો થવો, જો મારાથી આ પાપ થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું, આ તેઓ પસ્તાવો. અને પ્રાયશ્ચિત એટલે કે આવું પાપ હવે પછી હું ક્યારેય નહીં કરું, એ પ્રાયશ્ચિત થઈ ગયું છે. અને આ પ્રાયશ્ચિત માટે તો દેવતાઓએ પણ હવન કરવો પડ્યો હતો, બ્રહ્માજીને પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું હતું. બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો પ્રાયશ્ચિત માટે. એટલે પ્રાયશ્ચિત માટે યજ્ઞ કરવો. લોકો પાપ ધોવા ક્યાં જાય? ગંગા કિનારે જાય છે. ચાલો ને પાપ ધોઈ આવીએ. પણ ગંગા કિનારા એ કોઈના પાપ નથી ધોતી. પાપ નષ્ટ થયા પછી ઉપર બીજા પાપ ન કરવા, નવા. હા, એક વખત ધોવાઈ જાય પછી નવા પાપ ન કરવા. એમ સંતો કહે છે કે જૂના પાપ માથે એ હવે નવા ન કરો, આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યા ના ફરો. આમ કાં કરો રે પ્રાણી, આમ કાં કરો, આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યા ના ફરો. એ આખી દુનિયાનો દાતાર દયાળુ, બધાયને દિયે છે ખરો. પછી હરી હરી ભજતા તમે કોક દી તરો. જૂના પાપ માથે હવે નવા ન કરો. પછી સંતો કહે છે કે ના માનો તો ઊંડી ખાડમાં પડો. ના માનો તો ઊંડી ખાડમાં પડો, મારે હું? સંતો કહે છે એ ના રે માનો તો ઊંડી ખાડમાં પડો. આમ કાં કરો રે પ્રાણી, આમ કાં કરો, આવડા મોટા રે અભિમાનમાં હવે ફૂલ્યા ના ફરો. હરી હરી ભજતા હવે કોક દી તરો. ભગવાનનું ભજન લઈને તરી જાઓ, ભગવાનનું નામ લઈને તરો, બાકી કોઈ તારનાર નથી. તમારા પાપ તમારે હાથે ધોવાના છે. આપણા મેલા લુગડા કદાચ ધોબીને આપશું તો ધોઈ નાખશે, પણ આપણે નહીં ધોઈ નાખે. આપણા પાપને કોઈ ન ધોએ, એ આપણે જ ધોવા પડે. અને જ્ઞાન માર્ગમાં જ્ઞાન દ્વારા પાપનો નાશ થાય છે. જેમ પ્રજ્વલિત લાકડા હોય અગ્નિ, અને લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે, એમ જ્ઞાનરૂપી અગ્નિ. અને જ્ઞાનરૂપી અગ્નિ એટલે મંત્ર. એ જ્ઞાનરૂપી અગ્નિ મંત્ર એ આપણા પાપને બાળીને ભસ્મ કરી નાખે છે. આપણા પાપ એ બળી જાય છે.
કોઈ નાવાની જરૂર નથી, આવા ફંદમાં પડવું નહીં. હા, સંકીર્તન નામથી પાપ ધોવાય છે ભગવાનના. ભક્તિ માર્ગમાં નામ સ્મરણ દ્વારા, જો આવ્યા છે ભાગવતમાં, ભક્તિ માર્ગમાં નામ સ્મરણ દ્વારા પાપ ધોવાય છે. નામ સ્મરણનો મહિમા ભાગવતમાં બહુ સરસ કીધો છે. અજામિલ આખ્યાન આવે છે. અજામિલ નામનો માં પાપી એક બ્રાહ્મણ હતો. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે કે મહર્ષિ વિશ્વામિત્ર કહે છે કે એકમ અક્ષરમ પુષામ મહાપાતક નાશનમ. ખાલી એક અક્ષર બોલી જાઓ તો મહાપાપ, મોટા મોટું પાપ એ નાશ થાય છે. સુવર્ણને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નાખવું પડે. ભગવાનનું નામ છે ને એ અગ્નિ જેવું જ છે. નામરૂપી અગ્નિ સ્પર્શ થાય એટલે પાપાત્મા પણ પુણ્યાત્મા બની જાય. અજામિલ એ ક્યારેય ભગવાનનું નામ લેતો નહીં. દુઃખી હતો. સંતો બ્રાહ્મણોને હેરાન કરે અને એને ત્યાં સંતો આવ્યા અને સંતોએ એને કહ્યું કે અજામિલ, એને કોઈ દીકરો નથી, પણ સંતોના આશીર્વાદથી એને દીકરો મળ્યો. અને કહ્યું કે અજામિલ, તારે ત્યાં દીકરો થાય ને તો એનું નામ તું નારાયણ રાખજે. સંતો મહાત્માઓને એમ જ થાય કે આ જીવનો ઉદ્ધાર કેમ થાય, એ જ ઈચ્છતા હોય. એટલે કહ્યું કે તારે ત્યાં સંતાન થાય દીકરો તો એનું નામ તું નારાયણ રાખજે. સંતો આશીર્વાદ આપીને ગયા. સમય જવા લાગ્યો અને અજામિલને ત્યાં દીકરાનો જન્મ થયો અને એનું નામ નારાયણ રાખ્યું. અંત સમયમાં અજામિલ એ બીમાર પડ્યો, માંદો પડ્યો. અંત સમયે એને યમદૂતો લેવા આવ્યા. અજામિલના દીકરાનું નામ શું હતું? નારાયણ. એટલે અંત સમયે પીડા થઈ એટલે અજામિલે બોલાવ્યું. કોઈ દિવસ નામ લીધું નહોતું ભગવાનનું, પણ અંત સમયે બોલાવ્યું, એ નારાયણ, એ નારાયણ, ક્યાં ગયો નારાયણ, ક્યાં ગયો નારાયણ, નારાયણ, નારાયણ. અહીંયા મેં એમ 10-12 વાર બોલી ગયો અને 11 વાર બોલો એટલે ભગવાન પસંદ થાય. અને અંત સમયે યમના દૂતો લેવા આવ્યા તો અજામિલના દીકરાનું નામ નારાયણ હતું. પણ નારાયણ નારાયણ કર્યું ત્યાં તો વિષ્ણુ ભગવાનના પાર્ષદો પણ આવી ગયા. યમના પાર્ષદોને દૂર કર્યા કે જાઓ, આ તમારો નથી, આ અમારો છે. એણે અંતમાં અમારા વિષ્ણુનું નામ લીધું છે નારાયણ. યમદૂતોને પાછા મોકલી દીધા અને અંતે એનો મોક્ષ થયો. એટલે કીધું છે કે જપલે હરિકા નામ, નામથી જ બધું આપણે તરી જાય છે. જપલે હરિકા નામ મનવા, જપલે હરિકા હરિ બોલ. જય હો આ નામનો મહિમા.
જપલે હરિ કા નામ, ભગવાનનું નામ છે. નામથી પથરા તરે, નામથી કામ થાય અને નામથી તરી જાય. નામમાં એ તાકાત છે. એટલે આપણા દીકરાઓના નામ ભગવાનના નામ ઉપરથી રાખવા, નામમાં એ તાકાત છે. પણ અત્યારે નામે 2 અક્ષરના આવી ગયા. ઉતો ને ઉતી 2, અને પછી કે અમે 2 અક્ષરથી જ નામ પાડશું. પછી કીસ ને મીસ ને પિન્ટુ ને મોન્ટુ ને છોન્ટુ ને પછી પીટે મોટા થઈને પીટે. પછી નામ જ પિન્ટુ છે તો પછી પીટે નહીં તો બીજું શું કરે? એટલે નામ તો એનો અર્થ કાંઈક હોવો જોઈએ. નામનો અર્થ શું થાય એ જુઓ. પહેલો આપણા છેઠ સુધી નામ સોંપવું પડે, ગઈઢા થાય ને ત્યાં સુધી. પછી 80 વર્ષના માજીઓને કંઈ કેમ પિંકી બેન કેમ છો? એ પિંકી બેન સારું ન લાગે કાંઈ 80 વર્ષના બુઢાને. એટલે નામમાં તાકાત છે. આ નામથી અજામિલનો ઉદ્ધાર થયો, એના બધા પાપો બળી ગયા. અજામિલે નારાયણનું નામ લીધું એટલે એનો ઉદ્ધાર થયો. એક દિવસ ઇન્દ્રની સભા ભરાણી. ત્યાં દેવોના ગુરુ એ બૃહસ્પતિ હતા. એ દેવોના ગુરુ બૃહસ્પતિ આવ્યા. બધા દેવોએ ઊભા થઈ બૃહસ્પતિનું સન્માન કર્યું. અહીંયા ઇન્દ્ર ઊભા નથી. જો આને અભિમાન આવ્યું. આ અભિમાનના પૂછડા છે બધા. હા, આ ઇન્દ્રને અભિમાન આવ્યું. ઇન્દ્ર ઊભા ન થયા અને બૃહસ્પતિને ખરાબ લાગ્યું. લ્યો, મને ઊભો ત્યારની પગે ન લાગ્યું. શાસ્ત્રમાં લખ્યું કે 4 જણાને માન આપવું જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે ગુરુણામ ચ વરિયાંસામ. આપણા જે ગુરુ હોય, આપણા જે ટીચર હોય, શિક્ષક હોય, એમનું આદર સન્માન કરવું. બીજું વિદુષામ, વિદ્વાનોનું પૂજન કરવું. જે શાસ્ત્રોને જાણતા હોય, જે શાસ્ત્રો વાંચતા હોય, જે શાસ્ત્રોનું પઠન કરાવતા હોય, અભ્યાસ કરાવતા હોય, એને માન સન્માન આપવું. પછી ત્રીજું લોક પ્રતિષ્ઠાણામ ચ. આપણા સમાજની પ્રતિષ્ઠ વ્યક્તિ હોય ને, એનું માન સન્માન કરવાનું. કોઈ ઉપપ્રમુખ હોય, પ્રમુખ હોય, સેક્રેટરી હોય, ખજાનચી હોય, આવા બધાને સન્માન કરવાના હોય, એને માન આપવું. પછી ચોથું આપ્યું છે શસ્ત્રધારિણીમ. જેના હાથમાં શસ્ત્ર હોય ને એનું પણ સન્માન કરવું જોઈએ. ખાખી કપડાવાળાનું શસ્ત્ર હાથમાં હોય ને, બંદૂકને ખાખી લુગડા પહેરાવે ને આમ સલામ ભરવી પડે. આમ એને સલામ ભરવી પડે, નકર પાછું પિસ્તોલ કાઢે. શાસ્ત્રનો ને શસ્ત્રનો કઈ રીતે ઉપયોગ કરવો ને એ આ બતાવે છે કથા, કે કોને શાસ્ત્ર આપવું ને કોને શસ્ત્ર આપવું. જેને તેને શસ્ત્ર આપી દઈએ તો એ પછી ભૂકા કાઢી નાખે. પણ શસ્ત્ર તો રક્ષા માટે છે, બીજાની રક્ષા માટે. બૃહસ્પતિનું અપમાન થયું એટલે એમણે દેવતાઓનો ત્યાગ કરી દીધો અને ઇન્દ્રને શાપ આપી દીધો કે હે ઇન્દ્ર, તું દરિદ્ર થા, તું દરિદ્ર થા. જેની પાસે સત્તા અને સંપત્તિ આવે એ પોતાના વિવેકને પણ ભૂલી જાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા દ્વારમાં કોઈ વંદનીય આવે, કોઈ પૂજનીય વ્યક્તિ આવે ત્યારે ઊભા થઈ અને એનું સન્માન કરવું. જો ઊભા થઈને સન્માન ન કરીએ તો આપણું પુણ્ય એ લઈ જાય છે, અને ઊભા થઈને સન્માન કરીએ તો એનું પુણ્ય આપણને મળે છે. એટલે આપણે ઊભા થઈને સન્માન કરવાનું. બૃહસ્પતિ ઇન્દ્રને કહ્યું કે તમને તમારા ઐશ્વર્યનું અભિમાન છે. હું બ્રાહ્મણ છું, મારી પાસે જે ઐશ્વર્ય છે તમારી પાસે નથી, આમ કહ્યું. અને બ્રાહ્મણ પાસે મોટામાં મોટું ધન હોય ને, ઐશ્વર્ય, હા, બ્રાહ્મણ જેવો ધનવાન કોઈ નથી. હા, બ્રાહ્મણ છે, જ્ઞાની છે, બીજાને જ્ઞાન આપે છે. એટલું નહીં,
બીજાને આશીર્વાદ આપે છે, તમે ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, લક્ષ્મીવાન, આ બધું બ્રાહ્મણ આપે છે ત્યારે આપણે મળે છે, નહીંતર કાંઈ ન મળે. ઠન ગોપાલ. ભગવાને વચન આપ્યું છે કે જે બ્રાહ્મણ બોલશે એ જ હું સત્ય કરીશ. બ્રહ્મ વાક્ય જનાર્દનમ. માટે ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે, એટલે બ્રાહ્મણને ત્યાં રાખ્યા છે પૂજા કરવા માટે. એટલે બ્રાહ્મણો છે એ જ્ઞાની હોય છે, શાસ્ત્રોને જાણકાર હોય છે, એના પાસે આશીર્વાદ આપવાનું સામર્થ્ય આપ્યું છે ભગવાને. અને બ્રાહ્મણનું ત્રીજું ઐશ્વર્ય છે બળ, તપ, તેજ. આ બધું બ્રાહ્મણમાં હોય. બ્રાહ્મણ તપસ્વી હોવો જોઈએ, બ્રાહ્મણ ત્યાગી હોવો જોઈએ. આ બ્રાહ્મણના લક્ષણ છે. બ્રાહ્મણ નિત્ય સંધ્યાપાઠ, ગાયત્રી મંત્ર, યજ્ઞોપવિત ધારણ કરી રાખવી, ક્યારે એને ટીંગાડી ન દેવી ખીલીમાં. હવે તો ઘણા જનોય પહેરતાય શરમ આવે છે, ઘણા યજ્ઞોપવિત પહેરતા નથી. તો આ આપણે બ્રાહ્મણોને ન શોભે. આપણે તો યજ્ઞોપવિત ધારણ કરવી પડે. આપણું રક્ષા માટે આ જનોય છે. કોઈ વાળ વાંકો ન કરી શકે જનોય પહેરી હોય ને તો. હા, ભૂત પ્રેત પિચાચ ડાકીની સાકીની બધા આપણાથી દૂર રહે બ્રાહ્મણોથી. એમ કાંઈ બ્રાહ્મણોથી નવગ્રહ એ દૂર રહે. કોઈ બ્રાહ્મણના દર્શન કરી લે ને ખારી તોય એના નવગ્રહ શાંત થઈ જાય. આવું ભૃગુ સંહિતામાં લખ્યું છે, ભૃગુ ઋષિએ. ગમે એવા ગ્રહો પીડાતા હોય, બસ બ્રાહ્મણના દર્શન કરો, ગ્રહ શાંત થઈ જાય. એટલે બ્રાહ્મણ છે એ ભગવાનને બહુ પ્રિય છે. તપ કરે, જ્ઞાન આપે, એને બ્રાહ્મણ કહેવાય. બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું કે તારી પાસે જે ઐશ્વર્ય છે ને એ તો હવે નષ્ટ થઈ જશે. હું આજથી તમારો ગુરુ નથી, હવે તમે બીજા ગુરુ ગોતી લેજો. બૃહસ્પતિ ત્યાંથી હાલ્યા ગયા. હવે ઇન્દ્ર એ નવા ગુરુની શોધમાં નીકળ્યા. બોલો, આજકાલ ગુરુ બદલવાની ફેશન છે. કે આ ગુરુ બરાબર નથી, હવે બીજા કરો. ગુરુ એકવાર કર્યા પછી ગુરુ બદલાય નહીં. ગમે એવા હોય ગુરુ, આપણા નસીબ. આપણે ગુરુને નહીં જોવાનો, આપણે જે મંત્ર આપ્યો છે ને એ મંત્ર મહત્ત્વનો છે, ગુરુ મહત્ત્વના નથી. એ ગુરુ ગમે એમ કરતા હોય, પણ એકવાર મંત્ર મળી ગયો એટલે મંત્ર ઉપર વિશ્વાસ રાખો અને મંત્ર તમને સફળતા આપશે. ગુરુએ સબરીને કીધું ને, ભીલડીને, માતંગ ઋષિ હતા ને, માતંગ ઋષિની પાસે સબરી મોટા થયા, નાનપણથી ઘર છોડી દીધું હતું. અને ગુરુએ કીધું સબરીને કે તું આ રામ મંત્ર કરજે. મને તો ગુરુ ન મળ્યા, પણ તને જરૂર મળશે રામ. તો રામ આવ્યા ને એની ઝૂંપડીએ. તો ગુરુ મંત્રમાં એટલી તાકાત છે. વિશ્વાસ રાખીને કરો, શ્રદ્ધા મંત્રમાં રાખો, ગુરુમાં ન રાખો. ન ઈચ્છા હોય તો હા, બાકી ગુરુમાં શ્રદ્ધા તો રાખવી જ જોઈએ. ઇન્દ્ર નવા ગુરુ શોધમાં ગયા તો ત્યાં એને ત્વષ્ટા પ્રજાપતિના દીકરા વિશ્વરૂપ એને લાવ્યા. ઇન્દ્રએ એને ગુરુ બનાવ્યા. આ વિશ્વરૂપને 3 મોઢા હતા. બોલો, એ માણસના 3 મોઢા છો, ખાલી વિશ્વરૂપને નહીં. હા, બોલવાનું અઢું, બોલવાનું અલગ, ખાવાનું અલગ, આ બધા અલગ અલગ મોઢા આવે. એક મોઢામાંથી નકામી વાતો નીકળે, એક મોઢામાંથી જમાય અને એક મોઢામાંથી ગાળો બોલાય. આ 3 મોઢા છે. વિશ્વરૂપનું મોસાળ એ અસુરકુળ હતું, રાક્ષસ. અરે આને એણે ગુરુ બનાવ્યા. અને યજ્ઞ કરતા ને ત્યારે દેવતાઓને ખબર ન પડે ને એમ યજ્ઞનો પ્રસાદ જે હોય ને એ બધો ચોરી અને મોહાળમાં મોકલી દે. આવા ગુરુ, લાલચી ગુરુ હોય ને એ લેવામાં જ સમજા હોય. આ ઇન્દ્રને ખબર પડી કે આ તો મારા ગુરુ બધું ચોરીને એમાં મોકલાવી દે છે. એટલે વિશ્વરૂપના ગુરુના 3 મસ્તક કાપી નાખ્યા. બોલો, ગુરુને મારી નાખ્યા. ઇન્દ્રને આનાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું.
અને એ બ્રહ્મ હત્યા 4 વિભાગમાં વેચી દીધી. બોલો, આ ભાગવત શાસ્ત્ર કેટલું સમજાવે છે આપણે કે બ્રહ્મ હત્યા 4 ભાગમાં વેચી દીધી. આજ પૃથ્વી ઉપર ભટકી રહી છે આ બ્રહ્મ હત્યા. તો આ ક્યાં ગઈ બ્રહ્મ હત્યા? ક્યાં એને સ્થાન આપ્યું? તો કે ભાગ પાણીમાં આપ્યું. પાણીમાં જે પરપોટા હાલે ને ફીણ એ બ્રહ્મ હત્યાનું પ્રતીક. એ ફીણવાળું પાણી પૂજામાં ચાલે નહીં. એટલે આપણે પાણી ગાળીને કે ડંકીનું કે એમ બોલીએ ને, ચોખ્ખું પાણી આપજો. તો પાણી તો બધા શુદ્ધ જ હોય, છતાંય આપણે બોલીએ શુદ્ધ પાણી આપજો, ફીણવાળું નહીં. હા, એમાં બ્રહ્મ હત્યાનો પાપ લાગે. પછી બીજું ભાગ ધરતી માગ્યો બ્રહ્મ હત્યા. તો અમુક ધરતી એવી હોય, ગમે એટલા પાણી પાવો, ગમે એટલા બી વાવો, પણ અહીંયા કાંઈ વાવેતર થાય જ નહીં, અહીંયા કાંઈ ઉગે નહીં. એ ભૂમિ કઈ છે? બ્રહ્મ હત્યાની. પછી ત્રીજું ભાગ વૃક્ષમાં આપી દીધો. અમુક વૃક્ષ છે એમાં ફળ ના આવે, અમુક વૃક્ષ સુકાઈ જાય, ગમે એટલા પાણી નાખો તોય લીલા ન થાય. અને આ બધા બ્રહ્મ હત્યાના પાપ છે. અને ચોથો ભાગ સ્ત્રીઓમાં આપ્યો છે કે સ્ત્રીઓને 4 દિવસ જે પીરિયડના આવે ને પાળવાના, એ પાળવા જોઈએ. જો ન પાળે ને એના હાથનું ખાય તો ઘરમાં બીમારી આવે અને આવે 100%. એમ શાસ્ત્ર કહે છે. 4 દિવસ સુધી એમના હાથનું જમવું ન જોઈએ. એ પવિત્ર બને છે આ પાપમાંથી. એ પવિત્ર થાય એટલે એનું અંદરનું બધું ઝેર મેલ બધું નીકળી જાય, વિષ. અને એ વિષ નીકળતું હોય ત્યારે રસોઈ બનાવે ને એ વિષ આપણા પેટમાં જાય તો આપણે દરિદ્રતા આવે છે અને આપણે રોગ થાય છે. એટલે આજકાલ રોગો વધી ગયા છે. અમુક જગ્યાએ પાડે છે, અમુક જગ્યાએ નથી પાડતા. પહેલાં તો ગામડામાં 3 દિવસ સુધી એનું મોઢું ન જોતા. અહીંયા મોટા વડીલ બેઠા હશે ને ખબર હશે કે 3 દિવસ એક રૂમમાં હોય, અહીંયા એને જમવાની થાળી આપી આવે, પાણી પણ અલગ ગ્લાસમાં આપે, ઉપરથી આપે, અડવાનું પણ નહીં. આ બધી મર્યાદાઓ હતી. પણ અત્યારે આવું કાંઈ રહ્યું નથી. આ ભાગવત કહે છે. પાણીમાં જે ફીણ પરપોટા થાય છે એ બ્રહ્મ હત્યાની છે. એવું પાણી દેવ પૂજામાં વપરાય નહીં. વૃક્ષ ઉપર જે ગુંદર આવે છે, ગુંદ, એ બ્રહ્મ હત્યાનો પાપ છે. અમુક ગુંદર ન ખવાય, એમાં બ્રહ્મ હત્યાની માતા છે. વૃક્ષ ઉપર જે ગુંદ આવે છે તે જે સ્ત્રીને માસિક ધર્મ આવે છે એ બ્રહ્મ હત્યા રૂપે તેમાં દેખાય છે. વિશ્વરૂપને ઇન્દ્રએ મારી નાખવાથી એના પિતાએ ઇન્દ્રને મારનારો પુત્ર મેળવવાની ઈચ્છાથી યજ્ઞ કર્યો. અને ઇન્દ્રના હાથે મરાનારનું નામ પુત્ર થયો, એનું નામ થયું વત્રાસુર. આ વત્રાસુર પ્રાપ્ત થયું. એમાં વત્રાસુર કોઈનાથી મરાય નહીં. અને ઇન્દ્ર ભગવાનની શરણમાં ગયા. ભગવાન ઇન્દ્રએ કહ્યું કે તમે દધીચી ઋષિના પાસે જાઓ, એમના અસ્થિ માંગો, હાડકા. એ હાડકાનું બાણ બનાવો તમે. ઇન્દ્ર દધીચી ઋષિ પાસે આવ્યા. દધીચીએ કહ્યું કે મારો દેહ છોડવાથી 1000 જીવ બચી જતા હોય તો હું મારો દેહ છોડવા તૈયાર છું. શરીર એ ભોગને વિલાસ માટે નથી, પરોપકાર માટે છે. બીજા માટે મળ્યું છે જીવન, ત્યાં સુધી આ પરોપકાર કરવો જોઈએ. દધીચીએ દેહ છોડ્યો અને એમના હાડકાનું વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું. હાડકાનું વજ્ર. અને એમાં ભગવાને પોતાનું તેજ પધરાવ્યું છે. ઇન્દ્રએ વજ્ર લઈને નર્મદાના કિનારે આવ્યા. વત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું, નર્મદા કિનારે થયું, એવું ઋગ્વેદમાં લખ્યું છે. ઋગ્વેદમાં આ વત્રાસુરની કથા ખૂબ જ વિસ્તારથી છે, અહીંયા ટૂંકમાં આપી છે. યુદ્ધ દરમિયાન ઇન્દ્રના કઠોર વજ્રમાં વત્રાસુરનો કોમળ શ્રી કૃષ્ણના દર્શન થયા. બોલો, એમાં ભગવાનના દર્શન થયા. ત્યારે તે દ્રવિત થઈ ગયા. એણે લડવાનું બંધ કરી દીધું. મને કૃષ્ણના દર્શન થયા.